ગોંડલની અંદર અક્ષર મંદિર ખાતે જે આયોજન રાખવામાં આવ્યું છે ત્યાં રાજકોટ ગ્રામ્ય પંથકના હજારો સંખ્યાની અંદર ખેડૂતો ત્યાં હાજર રહેવાના છે, જે સતત ચર્ચાની અંદર રહેતા ગોંડલની ભૂમિ ઉપર આ આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત ભારતીય જનતા પાર્ટી આવતીકાલે યોજશે ખેડૂત સંમેલન। ગોંડલના ખેડૂત સંમેલનમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રહેશે હાજર। આમ તો ગોંડલને અલગ અલગ મુદ્દાએ ખૂબ ચર્ચામાં રહેતું હોય છે, પરંતુ ખેડૂત સંમેલન માટે પણ ગોંડલને જ પસંદ કરવામાં આવ્યું છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું માંગ। સીધી જ મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી એક મોટી જાહેરાત કરી છે। જી હા, છેલ્લા કેટલાય સમયથી જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂત આંદોલન વચ્ચે ભારતીય જનતા પાર્ટીની મોટી જાહેરાત। ગુજરાત ભારતીય જનતા પાર્ટી આવતીકાલે યોજશે ખેડૂત સંમેલન। રાજકોટના ગોંડલ ખાતે ભાજપ આવતીકાલે ખેડૂત સંમેલન યોજશે। ગોંડલના ખેડૂત સંમેલનમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રહેશે હાજર। ખેડૂતોની ઉપલબ્ધિ અને તાજેતરમાં જ ખેડૂતો હિતમાં લેવાયેલા નિર્ણય અંગે આ ખેડૂત સંમેલનની અંદર ચર્ચાઓ થશે। ગોંડલના અક્ષર મંદિર ખાતે યોજાશે ભાજપનું ખેડૂત સંમેલન। ગઈકાલે મોરબી અને સુરેન્દ્રનગરના ખેડૂતો છે તે ટ્રેક્ટર રેલી લઈને ગાંધીનગર સુધી આવ્યા, પોતાના હક અને ન્યાયની માગણી કરી અને હવે એ જ ખેડૂત આંદોલન વચ્ચે ભારતીય જનતા પાર્ટી આ મોટી જાહેરાત કરી છે। અને ભારતીય જનતા પાર્ટી રાજકોટનું એ બહુચર્ચિત ગોંડલ છે તે ગોંડલની અંદર આવતીકાલે ખેડૂત સંમેલન યોજશે અને ખેડૂત સંમેલનની અંદર જે પણ ખેડૂતોના હિત માટે રાજ્ય સરકારે નિર્ણય લીધા છે, નિર્ણયની ચર્ચાઓ પણ કરવામાં આવશે। આવતીકાલના એ ખેડૂત સંમેલનની અંદર ખુદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે એ જગદીશ વિશ્વકર્મા હાજર રહેશે। ગોંડલના અક્ષર મંદિર ખાતે આ ભાજપનું ખેડૂત સંમેલન યોજાશે, જેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો એ હાજર રહેશે અને અત્યારથી જ તેમની તૈયારી છે તે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે હવે ગુજરાતની અંદર ખેડૂતોનું જે આંદોલન ચાલે છે એ આંદોલનને ક્યાંક ને ક્યાંક શાંત પાડવા માટે નવો માસ્ટર સ્ટ્રોક એ ભારતીય જનતા પાર્ટી રમતી હોય એવું લાગી રહ્યું છે। અને ખાસ કરીને એ સૌરાષ્ટ્રની અંદર આ ખેડૂત સંમેલન યોજ્યું છે, એટલે કે સૌરાષ્ટ્રની અંદર જે ખેડૂતોમાં રોષ છે, ખેડૂતોનો આક્રોશ છે, ખેડૂતોની વેદના છે, એ વેદના, આક્રોશ અને રોષ ક્યાંક ને ક્યાંક થોડોક ધીમો પડે તેના માટે ભારતીય જનતા પાર્ટી આ મહાસંમેલન આવતીકાલે યોજવા જઈ રહ્યો છે અને આ ખેડૂતો મોટી સંખ્યામાં આ સંમેલનની અંદર હાજર પણ રહેવાના છે। ગોંડલની એ ધરતી ઉપર આ સંમેલન યોજાવાનું છે। આમ તો ગોંડલે અલગ અલગ મુદ્દાએ ખૂબ ચર્ચામાં રહેતું હોય છે, પરંતુ ખેડૂત સંમેલન માટે પણ ગોંડલને જ પસંદ કરવામાં આવ્યું છે। ત્યારે પૂરજોશમાં તૈયારીઓ પણ અત્યારે ગોંડલની અંદર શરૂ કરી દેવામાં આવી છે। પ્રદીપ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયેલા છે। પ્રદીપ, ખેડૂતોનો આક્રોશ અને રોષ વચ્ચે ભારતીય જનતા પાર્ટી એક નવો માસ્ટર સ્ટ્રોક રમવા જઈ રહી છે। બહુચર્ચિત ગોંડલની ધરતી ઉપર આવતીકાલે જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં એક મોટું ખેડૂત સંમેલન યોજાશે। બિલકુલ ઉમંગ, જે મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છના ખેડૂતોએ ગાંધીનગર કૂચ કરવા માટે પહોંચ્યા હતા। 15 તારીખના રોજ એ અમદાવાદના ઓગણજ ખાતે એક હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો, ગાંધીનગર ન જવા દેવામાં આવ્યા, કોંગ્રેસની એક સભાનું આયોજન થયું અને ત્યાં એક મોટો બખેડો થયો। હવે બખેડા બાદ 17 તારીખ એટલે કે આવતીકાલે ગોંડલના અક્ષર મંદિર ખાતે એક ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। જે ખેડૂત સંમેલનના આયોજનની અંદર ગોંડલમાં એ પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર રહેશે, સાથે જ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સહિત એ સાંસદ મનસુખ માંડવિયા પણ ત્યાં હાજર રહેવાના છે। જો કે આ તમામની હાજરીની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના શાસનની ઉજવણી અને સાથે જ ખેડૂતોના હિતમાં લીધેલા તમામ નિર્ણયો અને એ નિર્ણયો થકી ચર્ચાઓ જે છે તે મંચ ઉપરથી કરવામાં આવશે। ગોંડલની અંદર અક્ષર મંદિર ખાતે જે આયોજન રાખવામાં આવ્યું છે ત્યાં રાજકોટ ગ્રામ્ય પંથકના હજારો સંખ્યાની અંદર ખેડૂતો ત્યાં હાજર રહેવાના છે। એક તરફ ગુજરાતની અંદર મોરબીમાં જે ખેડૂતોના ખેતરની અંદર વીજપોલ નાખવાથી ખેડૂતો જે આક્રોશ છે એ આક્રોશની સામે ભાજપનો આ માસ્ટર સ્ટ્રોક કહી શકાય કે
બહુચર્ચિત એ ગોંડલ, જે સતત ચર્ચાની અંદર રહેતા એ ગોંડલની ભૂમિ ઉપર આ આયોજન કરવામાં આવ્યું છે. જે ગોંડલની અંદર આયોજન કરવામાં આવ્યું છે ત્યાં ખેડૂતોની હાજરી હશે અને એ હાજરીની અંદર કદાચિત આવતીકાલે કોઈ મોટી જાહેરાત પણ થઈ શકે સત્તાધારી પક્ષ ભાજપ તરફથી અને ખેડૂતોના હિતમાં કોઈ એક મોટો નિર્ણય લેવાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે જોવાનું રહેશે કે આ શક્યતાઓની વચ્ચે આવતીકાલને આ સંમેલનની અંદર કેટલા ખેડૂતો હાજર રહેશે અને શું કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવે છે. જી બિલકુલ, આભાર પ્રદીપ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.